તો હું કે યુટ્યુબ ફેમિલી મજામાં ને આઈ હોપ કે તમે બધા મજામાં જશો। તો ફરીથી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે। તો બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ બધા મિત્રોને। અને તમને ખબર જ છે કે આપણા મોઢા ઉપરથી છે ને આપણી તબિયત બગડી ગઈ છે। કેદીની તબિયત હમણાં બગડી ગયેલ છે, આપણી 2-3 દી થઈ ગયા। અને આપણે કામકાજ હમણાં ભાઈ હાલ્યું, વાત જવા દો। એ જો ઢાર્યું દેખાય, આજ તો ભાઈ જાગ કરાવી 2-3 દી ફાડી નાખે એવી ઢાર્યું તો ઉખેર નાખ્યું। નરિયાના સટ્ટા અહીંયા મારી દીધા હે। બાબુ દાદા પણ ઉગે આજે આપણે બહુ વહેલા ઉઠી ગયા હે। समझ रहे हो समझ रहे हो आप કયું ના ઉઠી ગયા હે। બે દીથી આપણે તમને કહું છું, 2 દીથી આપણે તાવ આવતો હતો। भाई मारो मुझे, मारो मारो मुझे, मारो मारो नहीं, ये मजाक हो रहा है। 1 सेकंड यार, मजाक। કાલનો બ્લોગ એ નથી આવ્યો, ઉલેદી નતો આવ્યો। આજ પાછો ચાલુ કર્યો હોય। કાલ આપણે બાટલા ચડ્યા તેનો વિડીયો મૂકી દીધો હોય। અને જો અહીંયા તમને દેખાડતો તો નહીં, આપણે અહીંયા દરવાજો મૂકવાનો હોય। આમાં આપણે નીણ ને એ બધું ભરવાનું હોય, એના માટે વાં દરવાજો હતો પણ અહીંથી હેલો પડે એટલે અહીંયા દરવાજો મૂકી દીધો હોય। એ કામકાજ કર્યું। બાકી અહીંયા નરિયા બરિયા હતા એ બધા ઉતારી દીધા અને એમાં ડંગણા પાસે સટ્ટો મારી દીધો હોય। અને જો રેતીના તગારા નાખી દીધા હે। અને અહીંયા હવે થોડું ઘણું કામ કરવા નહીં કરી લઈ, થોડીક પછી કરી આવીએ તો મળ્યા। જેમ તમને થતું જાય એમ તમને બતાવતો જાય, તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો। અને હમણાં બ્લોગ નહોતા આવતા એના માટે સોરી। 2 hours later. તો હું કે કાલે જે સવારમાં ક્લિપ દેખાડી હતી ને હવે ડાયરેક્ટ બપોર વાગી ગયા, ખાઈ લીધું। હવે બસ અમે ચડવું વાગી ગયા 2 જેવું। અહીં જો થોડુંક ગાળ્યું વધ્યું હતું, એવા આવડો પીલો ચડ્યો, થોડુંક અહીં સાઈડમાં ચડ્યું, આમાં થોડીક વાર લાગી। બાકી રમણ ભમણ જોતા દીધી નથી। તો હાલો હે ને બ્લોગમાં કન્ટિન્યુ રહેજો। કામે બામે ચડી જાય પછી તમને મળી। तुम्हें शर्म है? कुछ शर्म आया है? 2000 years later. તો હું કે કાલે જાવ તમને કીધું તો ખાઈને મળી, પછી ખાઈ અને આપણે કામે લાગી ગયા હતા। પછી જો આખો પિલર ચાલુ કર્યો, અહીંયા બધું બાંધવામાં થોડીક વાર લાગે કેમ કે અહીંયા ઢાર નાખવાની। અને અહીંયા છે ને હજી એક આવવાની છે આપણે ડંગણા। પછી જો અહીંયા ભૂંગળું દેખાય ત્યાંથી આમ સીધી સળિયા છે 20 ફૂટની, અને અહીંથી અહીંયા ડાયરેક્ટ હોસ પાઇપ ચડાવી દો એટલે મારકમાં ડાયરેક્ટ પાણી નીકળી જાય, બરાબર। અને હવે અટાણે આપણું કામ છે ને વાગી ગયા 6 જેવું। અને વાં ડંગણા પડ્યા, એ ડંગણા આપણે અહીં મૂકી દઈએ એટલે કાલ કળીઓ આવે એટલે ડાયરેક્ટ ચણવાના રહે। અને અહીં આપણે જો પ્રાંચ કરી હતી કેમ કે બધું એવું જેવી રીતે હતું। અને હમણાં તો ભાઈ પહેણ પડ્યું, ગમે ત્યાં જોઉં ને પહેણ સિવાય કંઈ વાત નહીં થતી। અને જો ઓલા થરે પૂરા કર્યા, અટાણ ભીં દવાનું કામકાજ ચાલુ છે। જોઈ લ્યો પીટીયા પીટીયા હતા, હાલત આવ ફેલે, તમે અટાણે જોઈ લેજો। અને પછી જે આપણે બનાવી લઈએ તો અહીં તમને દેખાડે આફ્ટર અને બિફોર એ થઈ જાય એટલે ડાયરેક્ટ તમને વિડીયો આવી જાય, શોર્ટ વિડીયો આફ્ટર અને બિફોરનો। બાકી હવે હાલો ડંગણા બંગણા ચડાવી લઈ અને તમે એન્જોય કરો, મંડલી ઉડે તો જા। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। તો હું કે કલે જાઓ, જેવા ઉપર આપણે ડંગણા ચડાવી લીધા છે, એ કલેજો કરતો હતો। પછી અહીંયા ડંગણાની ગાડી આપણે હે ને જો અહીંયા નાખેલ છે, એટલે એ ડંગણાની ગાડી પછી અહીંયા હે ને ડંગણા દેતો જતો હતો અહીં કલેજાને। પછી ત્યાંથી ઉપર જતો હતો, પછી મેં અહીં રેતીના તગારા નાખી દીધા છે, કાલની તૈયારી ફૂલ કરી લીધી છે। અને હમણાં તો ભાઈ ફોલાવાની છે બાકાજી કે આપણે વે હમણાં જોયો જ નહીં કેમ કે 3-4 દી નુગડા આજ રહેવાના છે, નાવાનું વેરો આવવાનું છે નહીં। અને હમણાં પાછો તાવ છે એટલે નવાઈ છે જ નહીં જરા, એટલે તમે આ થોડુંક આયલા આખી લેજો। હવે હે ને આજનો વિડીયો અહીં સુધી સારો લાગ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવા ના ભૂલજો। તો મળે ફરીથી આ નવા બ્લોગ સાથે, ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ બધા મિત્રોને। नहीं सोचिए मत, सब्सक्राइब कीजिए।